ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન, જીએસસી બેંક, શાસ્ત્રીનગર અને નારણપુરા ખાતે પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોફેશનલ મીટમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા પ્રદેશ ભાજપ સહપ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે મોદી સરકારના 11 વર્ષની કામગીરીની માહિતી આપી હતી। પહેલી વખતે વિકાસ શબ્દ દેશમાં બોલાતો થયો છે, રાજ્યમાં બોલાતો થયો છે। જે સંકલ્પ પત્ર, જે ઈરાદાઓ વ્યક્ત કર્યા હોય ઇલેક્શન વખતે, તો એમાંથી કેટલા પૂરા કરવા પડે હિસાબ આપવા રાજકીય પાર્ટીને જો કોઈએ મજબૂર કર્યા હોય તો એ નરેન્દ્રભાઈએ કર્યા છે। નાના મોટા કામો માટે અથાગ પરિશ્રમ કુટુંબ ચલાવવા માટે કરવો પડે એ ઓછો કર્યો ને આને પરિણામે એ મારી મહિલાઓ બહેનો જે ગ્રામીણ પરિઘમાંથી આવે છે એ બધી બહેનોને સખી મંડળો દ્વારા ઘરના આર્થિક વિકાસમાં પણ સહયોગ કરે એવું પ્લેટફોર્મ ઊભું કરવાનું કામ થયું છે।